આપનું વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. તો દોસ્તો, વિશ્વએ તો પહેલી રેસિપી ખૂબ જ સુંદર ચટાકેદાર રેસિપી બનાવી હતી, ગોટાળો, જે બધાને ભાવે. અને હવે બીજી કઈ રેસિપી બનાવવા જઈ રહ્યો છે, ચાલો એની પાસેથી જ જાણીએ. તો વિશ્વ, બીજી રેસિપી જે કઈ છે એ વાનગીનું નામ શું છે? તવા પુલાવ છે બીજી રેસીપી. તો હવે આપણે એ વાનગીની શરૂઆત કરીએ. પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે એ પણ. ઇન્ગ્રીડિયન્ટ્સમાં છે આપણી જોડે વેજીટેબલ્સમાં કેપ્સિકમ છે, ટમેટા છે, પછી ડુંગળી છે કાપેલી, પછી ચોપ લસણ છે, મરચાં, પછી ગાજર, વટાણા, બીન્સ મતલબ ફણસી, અને સૂકા મસાલા છે બધા. પછી જે રાઈસ છે જે મેં પહેલેથી સ્ટીમ કરીને રાખ્યા હતા, અંદર નોર્મલ હળદર નાખી જેથી પીળા કલર પકડે. પછી ડ્રાયફ્રૂટ છે, પછી મસાલામાં જીરું, કાળા મરીનો પાવડર, પુલાવ મસાલો, કિચન કિંગ મસાલો, હળદર અને નોર્મલ ધાણા જીરું, મરચું, ગરમ મસાલો અને મીઠું છે. ઓકે, તો હવે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈને તો હવે મોંમાં પાણી આવી જાય એવા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ, વધુ વાર નથી લગાડવી, શરૂ કરીએ. સૌપ્રથમ આપણે શું કરીશું? સૌપ્રથમ પેન ગરમ થાય એટલે જેમ ગોટાળામાં કર્યું હતું આપણે કે બટર અને તેલ એ બંને મિક્સ કરવાનું છે. આમાં બી સેમ એ જ કારણ છે બંને મિક્સ કરવાનું કે કલર બ્લેક ના થાય એમ. પહેલા બટર એડ કરી દઈએ છીએ આપણે પેનમાં. વિશ્વ, આપણે ગુજરાતીઓ એટલે ખાવાના એકદમ શોખીન હોઈએ, એટલે આપણને ડેલી કંઈક ને કંઈક નવું જોઈએ, કંઈક હટકે જોઈએ. તો તમે આમ કંઈક હટકે એવું શું બનાવો છો? મોસ્ટ ઓફ ઘણું બધું બનાવી લઉં છું. હા, હવે બટરમાં થોડું મેલ્ટ થઈ ગયું એટલે તેલ નાખી દઈએ. બસ ગરમ થાય એટલે આગળની પ્રોસેસ ચાલુ કરીએ આપણે. અને આપણે ફૂડી હોય એટલે ડેલી કંઈક નવું નવું એક્સપ્લોર બી કરવા જોઈએ. તો તમે આમ કઈ વસ્તુ આમ એક્સપ્લોર કરી છે? મોસ્ટ ઓફ તો ઘણીવાર ડેઝર્ટ બનાવું, ઘણીવાર સ્ટાર્ટર, ઘણીવાર પાસ્તા, બધા અલગ અલગ ટાઈપનું બનાવું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે જીરું નાખી દઈએ. પ્રમાણ એટલે મસાલામાં જેવું આપણે જોતું હોય, આમ કહેવાય ને સ્પાઇસી ને બધું, એ રીતે નોર્મલ જોઈએ એટલું નાખવાનું. આ નાખ્યા પછી આખા મસાલા છે, જેમાં લાલ સૂકા મરચાં છે, પછી આ બાદિયા કહેવાય છે એ, પછી મરી, આખા મરી 2-3 નાખ્યા, પછી 2 લવિંગ, તજ અને એલચો છે, જે એલચી નહીં પણ એલચો જે મોટી સાઈઝમાં આવે છે એ છે. આ નાખીને થોડું શેકીએ આને. અને વિશ્વ, આપ જે આ વાનગી બનાવી રહ્યા છો એ હવે જ્યારે બાળકોને ટિફિનમાં કંઈક મમ્મીઓને ભરવો હોય તો ટિફિન લંચ બોક્સમાં બી એ લઈ જઈ શકે એવો તવા પુલાવ. હવે આમાં આપણે એડ કરીએ છીએ લીલા મરચાં. જેટલું સ્પાઇસી રાખવું હોય એટલા એડ કરી શકીએ આપણે. પછી ચોપ કરેલું લસણ, એ આપણે જેટલું ખાતા હોય એટલું એડ કરીએ. હવે પુલાવમાં પણ ઘણા બધા ફ્લેવર હોય, તો તમે કયા કયા પુલાવ બનાવતા હો છો? પુલાવમાં હૈદરાબાદી બિરયાની છે, પછી તવા પુલાવ છે, બધું અલગ અલગ. હવે આ થોડું લસણ શેકાઈ ગયું છે એટલે હવે ઓનિયન એડ કરી દઈએ. હવે આને થોડી વાર આપણે શેકવા દઈએ. તો તમને સૌથી વધારે તવા પુલાવ જ ભાવે? હા, તવા પુલાવ છે. પછી સાઉથ ઇન્ડિયનમાં પુલાવમાં જોવા જઈએ તો કર્ડ રાઈસ છે, હા એ બી સારા બને. હવે ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એની પછી એમાં કેપ્સિકમ, પછી ગાજર અને વટાણા, અને ફણસી. આ વેજીટેબલ્સ જેટલી ક્વોન્ટિટીમાં નાખવું એટલું નાખી શકીએ છીએ આપણે. અને જેને ફણસી ના ભાવતી હોય તેને અવોઇડ બી કરી. હા, અવોઇડ કરી શકો છો. અને તવા પુલાવ એટલે એવી વાનગી કે જે આપણે સવારે બનાવી હોય ને રાત્રે પણ આપણે શાંતિથી એને જમી શકીએ.
આમાં હવે હિંગ એડ કરીએ છીએ, જે હું અત્યારે એલજીની હિંગ યુઝ કરું છું. તમે આમાં 1 ચમચી પણ આ એલજી બાંધાની હિંગ નાખો એટલે એનો સ્વાદ કંઈક ઓર જ આવે છે. અને એની આપણે સુગંધ પણ જોઈ શકીએ છીએ. Yes. અને આ એક એવી વાનગી કે જે ઝટપટ પણ બની જાય. હમણાં વિચાર્યું હોય ને આપણે 10 થી 15 મિનિટની અંદર પણ આ વાનગી રેડી થઈ જાય. બિલકુલ. તો આમાં એવું લાગે તો થોડું બટર એડ કરી દઈએ છીએ. હવે થોડા ટમેટા એડ કરશું આમાં. પુલાવની સાથે સાથે બીજી કઈ વાનગી તમે ટ્રાય કરતા હો? પુલાવની સાથે ઘણી બધી એમ ટ્રાય કરીએ, પણ પુલાવ જોડે લગભગ ભાજી પાવ ને એ બધી છે એ બનતી રહે. પછી આમાં થોડું મીઠું નાખી દઈએ જેથી સરખું શેકાઈ જાય. તો સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. નોર્મલ હળદર નાખવાની છે. તમે આટલી નાની એજમાં જ આટલું સારું ખાવાનું બનાવી શકો છો, જે ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે. તો હવે તમને આટલી નાની એજમાં જ આવો વિચાર કેમનો આવ્યો કે હવે મારે કુકિંગમાં જ જવું? પહેલેથી ઇન્ટરેસ્ટ જે હતો મેન એ કુકિંગમાં જ હતો, કેમ કે નાનો હતો ત્યારથી રસોડામાં ઘણું બધું આમ જાતે બનાવવાનું ટ્રાય કરતો હતો. હવે થોડું પાણી એડ કરી દઈએ છીએ જેથી આ વેજીટેબલ્સ થોડું બફાઈ જાય અને ઢાંકી દઈશું તેને. હવે આપણે એને કેટલી મિનિટ સુધી રાખવાનું છે? બસ 2 થી 3 મિનિટ. 2 થી 3 મિનિટ સુધી આને સ્ટીમ કરી દીધું છે, તેથી હવે થોડું શાકભાજી બી બફાઈ ગયું છે થોડું એમ. હવે આમાં મસાલા એડ કરવાના છે આપણે. એમાં મસાલામાં છે પુલાવ મસાલો છે, પછી કિચન કિંગ, કાળી મરીનો પાવડર, પછી લાલ મરચું જે તમે કાશ્મીરી બી લઈ શકો અને નોર્મલ સ્પાઇસી આવે એ બી લઈ શકો છો. પછી એડ કર્યું છે ધાણા જીરું, ગરમ મસાલો અને થોડું મીઠું વધારે. તો આને સરખી રીતે મિક્સ કરી લઈશું આપણે. વિશ્વ, અમારી ખુફિયા જે સૂત્રો હતા એના દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે તમારી પોતાની રેસ્ટોરન્ટ છે અને એમાં પણ તમે અવનવી વાનગી બનાવતા હો છો. એના વિશે પણ થોડું આપણા વ્યુઅર્સ સાથે શેર કરો. એમાં તો અલગ અલગ વાનગી બનાવું છું. એમાં ક્યારેક કઈ વસ્તુ પડી હોય અને કઈ વસ્તુ ખૂટતી હોય તો એ બધું મેનેજ કરીને જાતે કંઈક નવું વિચારીને બનાવી નાખતો હોઉં છું અલગ અલગ વસ્તુઓ. તો આમાં કોઈક વાર એવું પણ થતું હોય કે લાસ્ટ ટાઈમે ઓર્ડર આવ્યો હોય અને એકદમથી 50 થી 100 જણનું ઓર્ડર કરવાનું હોય, તો ત્યારે તમે કેવી રીતના મેનેજ કરો? ત્યારે મેનેજમાં એવું છે કે રિસેન્ટલીમાં ગઈકાલે જ મારે થયું હતું એવું કે હું હતો બહાર અને અચાનકથી રેસ્ટોરન્ટ ઉપરથી કોલ આવ્યો કે આવી રીતે છે. તો મેં વાંધો નહીં, પુલાવ બનાવવાનો હતો 20-25 જણાનો. તો મેં કીધું ચલો વાંધો નહીં, કહી દઉં 15-20 મિનિટ થશે. અને જઈને તરત વેજીટેબલ ને બધું કટિંગ કરાવડાવી દીધું અને પછી જઈને જે કરવાનું હતું પ્રોસેસ એ બધું વઘાર મારીને રેડી કરીને આપી દીધો. એટલે 20 મિનિટની અંદર 20 લોકોનું તમે જમવાનું બનાવી દીધું. શું વાત છે! આ પણ એક કલા છે ખરેખર. હા, હવે આ થોડું મસાલો બધું ચડી ગયો છે એટલે હવે આમાં આપણે રાઈસ એડ કરી દઈશું. 1 બાઉલ જેટલા રાઈસ નાખી દઉં છું. હવે સરખી રીતે આને મિક્સ કરી લઈશું. આનો પણ ધીરે ધીરે કલર આપણને આવવા લાગ્યો છે, આપણે જોઈ શકીએ છીએ. અને રાઈસ નાખ્યા પછી ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે જેથી રાઈસ ચોંટી ના જાય નીચે. આ વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે તમારે. તમારી રેસ્ટોરન્ટમાં ગુજરાતી ફૂડ જ? ખાલી ગુજરાતી. ઓકે. તો ગુજરાતી ફૂડમાંથી તમે સૌથી વધારે પુલાવ બનાવો? નહીં, પુલાવ નહીં. ગુજરાતીમાં મોસ્ટ ઓફ બધી અલગ અલગ સબ્જીઓ છે એ બધી રોજ અલગ અલગ બનાવતો રહું. અને પછી વઘારેલા રોટલા જે હમણાં વાત કરી એવી બધી ઘણી આઈટમો બનાવતો રહું છું. હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું.
હવે ડ્રાયફ્રૂટ નાખવાના છે, ડ્રાયફ્રૂટ નાખી દઈએ થોડા, સરખી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરી દઈએ તો ખાલી એટલું ધ્યાન રાખવાનું કે આના જે રાઈસ છે એ તૂટવા ના જોઈએ. હા, અને આમાં બાફેલા બટેકા એડ કરવા હોય તો આપણે કરી શકીએ છીએ, પણ આ બાફેલા બટેકાથી રાઈસ મેશ થઈ જાય છે આખા, એટલે મેં નથી નાખ્યા. પુલાવ રેડી જ છે આપણો, હવે ખાલી પ્લેટિંગ કરી દઈએ. બિલકુલ. વધુ વાર નથી લગાડવી, જલ્દી પ્લેટિંગ કરી દઈએ આપણે. હવે ગાર્નિશિંગ માટે કોથમીર છે આપણે ઉપરથી નાખી દઈએ, અને થોડું બટર, અને લીંબુ ગાર્નિશિંગમાં મૂકી દેવાનું, જેને ખટાશની જરૂર હોય તે નાખી દે, અને પુલાવ રેડી છે આપણા. વાહ. તો વિશ્વભાઈની આ બીજી રેસીપી તવા પુલાવ કે જે ગરમા ગરમ મસ્ત રેસીપી છે, તમે પણ અચૂકથી ટ્રાય કરજો, ચોક્કસથી તમને પણ ભાવશે. તો હવે બહાર જવાની જરૂર નથી, ઘર બેઠા જ મસ્ત ગરમા ગરમ તવા પુલાવ પણ બહાર જેવો જ તમે બનાવી શકો છો. તમને પણ આ તવા પુલાવ બનાવવાની રીત ગમી હોય તો અચૂકથી ઘરે ટ્રાય કરો, અને કેવી લાગી વાનગી અમને જરૂરથી કહો. તો દોસ્તો, જો તમે પણ આવી ચટાકેદાર, યમ્મી, ટેસ્ટી, મસ્ત મજાની રેસીપી બનાવતા હો તો તમે પણ બની શકો છો અમારા વાનગીના રસોડાના મહેમાન. તો જો તમે પણ અહીંયા આવવા ઈચ્છતા હો તો તમારું નામ, તમારા શહેરનું નામ, તમારા વાનગીની રેસીપીનો ફોટો અમને મોકલી આપો, અમારી ટીમ આપનો સંપર્ક કરશે. મળીએ નવા એપિસોડમાં નવા મહેમાનની સાથે, નવી વાત લઈને. નમસ્કાર. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. બાય. તવા પુલાવ બનાવવાની સામગ્રી: કેપ્સિકમ, ટામેટા, ડુંગળી, લસણ, મરચાં, ગાજર, વટાણા, બીન્સ, ડ્રાયફ્રૂટ, બટર, બાસમતી રાંધેલા ચોખા, આખા લાલ મરચાં. તવા પુલાવ બનાવવામાં વપરાતો મસાલો: જીરું, મરી પાવડર, મરચું પાવડર, ધાણા જીરું, હળદર, હિંગ, કિચન કિંગ મસાલો, ગરમ મસાલો, મીઠું, પુલાવ મસાલો.